દેશવાસીઓ ફરી એકવાર થઈ જજો સાવધાન. ભયંકર ગરમીની સાથે હવે પછી રાજ્યની અંદર ઓચિંતાના મોટા પલટાઓની સાથે સક્રિય બનતી નવી સિસ્ટમોને લઈને રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી એકવાર માવઠાના સંકટને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. હાલ તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર વાવાઝોડાવાળી નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર 0.9 કિલોમીટરના એરિયાની અંદર સક્રિય બનતા નવા યુસીએ વાળી તોફાની સિસ્ટમોને લઈને હવે પછી બંગાળની ખાડીના દરિયામાંથી આ સિસ્ટમો દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આગળ વધીને ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે. તે ઉપરાંત અત્યારે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ નવી નવી સિસ્ટમનું તોફાન વધતું હોય તેમ હવે પછી અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર પણ 0.9 કિલોમીટરના ક્ષેત્રમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના ક્ષેત્રને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર આગામી 3 દિવસની અંદર કંઈક નવા જૂનની સાથે તોફાની પવનો, આંધી, તુફાન, વંટોળની સાથે સક્રિય બનતી નવી યુસીએ સિસ્ટમ, તે ઉપરાંત અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી ઊંડાણવાળા હિન્દ મહાસાગરના દરિયામાં સક્રિય બની રહેલા વાવાઝોડાવાળી સિસ્ટમોની અસરને લઈને હવે પછી દક્ષિણીય ભારતના વિસ્તારમાં ઓચિંતાના પલટાવની સાથે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. હાલ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાંથી શિયાળાની સંપૂર્ણ વિદાય થઈ ચૂકી છે. સાથે સાથે અત્યારે ખાસ કરીને હિમાલયના ક્ષેત્રથી લઈને કાશ્મીરના વિસ્તારની અંદર હજી પણ ભયંકર હિમવર્ષા અને બરફવર્ષાના માહોલ સક્રિય બનતો હોય તેમ -10 ડિગ્રીથી લઈને -12 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે ઉત્તરીય ભારતના કાશ્મીરના વિસ્તારની અંદર હજી પણ બરફવર્ષા જોવા મળી રહી છે. પરંતુ ખાસ કરીને લાહોરના ક્ષેત્રથી હવે પછી નવી દિલ્હીના વિસ્તારોની અંદર, તે ઉપરાંત તેની સાથે સાથે ગ્વાલિયરનો ક્ષેત્ર, અલ્હાબાદના વિસ્તાર, જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારની અંદર ઉકળાટ કરતી ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ગરમ પવનોને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ હવે પછી ડબલ ઋતુના અહેસાસને લઈને આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, બપોર દરમિયાન ગુજરાતની અંદર ભયંકર ગરમીનું અહેસાસ થઈ રહ્યું છે, તો વહેલી સવાર અને રાત્રિ દરમિયાન હજી પણ ગુજરાતમાં હળવી ઠંડીનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે ગુજરાતના અનેક ક્ષેત્રોમાંથી પસાર થતા વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવાની અસરને લઈને ગુજરાતના હવામાનોની અંદર પણ મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો, ઉત્તરીય ભારતના ક્ષેત્રથી લઈને પશ્ચિમીય ભારતના વિસ્તાર, જેમાં પાકિસ્તાનનો ક્ષેત્ર, અફઘાનિસ્તાન, ઈરાનના વિસ્તાર અને ઓમાનના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી કરાચીના વિસ્તારોની અંદર હવે પછી હવાનું હળવું દબાણ સક્રિય થતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રમાં વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અને હાલ ગુજરાતની અંદર ગરમીના પ્રમાણની જો આપણે માહિતી મેળવીએ તો ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર અત્યારે 29 ડિગ્રીથી લઈને 34 ડિગ્રી ને 35 ડિગ્રી સેલ્સિયસ સુધીની ભયંકર ગરમી પડતી હોય તેમ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ધીમે ધીમે ગરમીના પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ ગુજરાતમાંથી પસાર થતી વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવાની અસરને લઈને કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલા ભેજયુક્ત પવનોની અસરને લઈને હવે પછી ધીમે ધીમે ગરમીના પ્રમાણની અંદર ઘટાડા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, ઓમાનના વિસ્તાર અને અરબી સમુદ્રના પવન આગળ વધતા હોવાને લઈને અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર પવનની તીવ્રતા 15 કિલોમીટરથી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર હળવા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર પણ હવાનું હળવું દબાણ સક્રિય બનીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર અસર દર્શાવી રહી હોય તેમ અત્યારે શ્રીલંકાનો વિસ્તાર, મદુરાઈના ક્ષેત્ર, બેંગલુરુના વિસ્તારોની અંદર અને કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારથી આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર કમોસમી વરસાદ માટેનું સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની આ સક્રિય બનતી નવી યુસીએ સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર હાલ અત્યારે મોટા બદલાવ આવી રહ્યા છે. જેમ જેમ સિસ્ટમો દિશા બદલવાની સાથે મોટા વળાંક લઈને હવે આગળ ગતિઓ કરશે તેમ તેમ દક્ષિણીય ભારતના વિસ્તારની સાથે ગુજરાતના હવામાનોની અંદર ઓચિંતાના મોટા પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે. અત્યારે તમે લાઈવ પણ જોઈ શકો છો,
ગુજરાતના સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર હવે પછી હવામાનોની અંદર બદલાવની શરૂઆતો જોવા મળી રહી છે. વહેલી સવાર દરમિયાન અનેક વિસ્તારોમાં હજી પણ હળવી ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, પરંતુ દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદના ક્ષેત્રથી ભાણવડ, પોરબંદરના વિસ્તારોની અંદર, તે ઉપરાંત અત્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, ઉના અને વેરાવળના વિસ્તારની અંદર ગરમ લૂવાળા ભેજયુક્ત પવનની અસરો વધી રહી છે. જી હા દર્શક મિત્રો, હવે પછી આગામી દિવસોની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ હવેથી માવઠાના નવા રાઉન્ડ સક્રિય બનવાને લઈને સૌરાષ્ટ્ર માટે મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કચ્છના અનેક હવામાનોની અંદર પલટાવ આવતો હોય તેમ હવે પછી કચ્છ ઉપર પણ હળવો પલટાવ જોવા મળવાનો છે, જેમાં ગાંધીધામ, રાપર, ખાવડ, બારડોલી, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારમાં ફરીથી હળવું વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે. તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અરબી સમુદ્રના ભેજયુક્ત પવનો ટકરાતા હોય તેમ અત્યારે તટીય ક્ષેત્રની અંદર હવાનું હળવું દબાણ દર્શાવતા હોય તેમ આમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદા, સુરતના ક્ષેત્રથી વ્યારાના અનેક વિસ્તારોની અંદર આહવાના પંથકથી લઈને હવે પછી વલસાડના વિસ્તારોની અંદર બદલાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હવામાનની અંદર પલટાવ આવી રહ્યો છે. જો કે અત્યારે ગુજરાતની અંદર ભયંકરથી લઈને અતિભારે ગરમી પડતી હોય તો અહેમદાબાદના ક્ષેત્ર અને વડોદરાના વિસ્તારોની અંદર ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારોની અંદર ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે વાદળ છવાયું વાતાવરણ ફરીથી બનવાને લઈને પણ નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. બદલાઈ રહેલા હવામાનને જોતા લુણાવાડા, ગોધરાના ક્ષેત્રથી બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, નડિયાદ, ધોળકા અને ખંભાતના વિસ્તારોની અંદર હવે પછી હળવું વાદળ છવાયું વાતાવરણ આગામી 7 દિવસોની અંદર ફરી એકવાર જોવા મળી શકે છે, જેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અને ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી ફૂંકાતા ભેજયુક્ત વાળા અને હવે પછી ગરમીવાળા પવનોની અસરને લઈને ઉત્તરીય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે, જેમાં હવે પછી ઉત્તર ગુજરાતની અંદર થરાદ, રાધનપુર, પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા, હિંમતનગરના ક્ષેત્રની અંદર પલટાવ આવતો હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સતત ડબલ ઋતુના અહેસાસની હવે પછી ગુજરાતમાં મોટા પલટાવો આવવાને લઈને શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર વહેલી સવાર અને રાત્રિ દરમિયાન હળવી ઠંડી, બપોર દરમિયાન ગરમી અને બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાતની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ફરી એકવાર માવઠાનું સંકટ ગુજરાત ઉપર ટોળાતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર હવાનું હળવું દબાણ સક્રિય થવાની સાથે હલચલ વધતી હોય તેવી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં સક્રિય બનતા નવા તાજા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને વિગતસર માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે. જેમાં અત્યારે આ નવી યુસીએસ સિસ્ટમ બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું હોય તેમ અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે હળવું જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમોની અસરો અને બદલાઈ રહેલા હવામાનને જોતા હવે પછી બંગાળની ખાડીના 0.9 કિલોમીટરના ક્ષેત્રની અંદર સતત તોફાની પવનોની તીવ્રતા સાથે આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર હવામાનોની અંદર મોટા બદલાવોની આગાહી કરવામાં આવી રહી છે. જેમ જેમ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે, તેમ તેમ દક્ષિણીય ભારતના વિસ્તાર, ચેન્નઈનો વિસ્તાર, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર બંગાળની ખાડીની આ યુસીએસ સિસ્ટમની અસરને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પલટાઓની સાથે માવઠાનું સંકટ હજી પણ ટોળાતું જોવા મળવાનું છે. તેની સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અત્યારે અરબી સમુદ્રથી લઈને કોમોરિન એરિયા અને ખાસ કરીને અત્યારે તટીય ક્ષેત્રની અંદર જોર વધતું હોય તેમ 0.9 કિલોમીટરના ક્ષેત્રની અંદર પણ અરબી સમુદ્રની અંદર પણ અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ અત્યારે એક સિસ્ટમ બંગાળની ખાડીમાં તો બીજી સિસ્ટમ અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનીને મોટા વળાંક લેવાની સાથે ધીમે ધીમે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના હવામાનોની અંદર પણ પલટાવ આવવાની સાથે હવે પછી ઓચિંતાના મોટા પલટાવો જોવા મળશે, જેમાં અનેક વિસ્તારોની અંદર ભયંકર ગરમી, વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં હળવી ઠંડી અને બદલાતા હવામાનને લઈને ગુજરાતમાં ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે, તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો, ગુજરાતમાં ભયંકર ગરમી બાદ હવે પછી માવઠાના ખતરાને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા માર્ચ મહિનાની અંદર પણ
વાતાવરણની અંદર પલટાવની સાથે કમોસમી વરસાદ અંગે તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભયંકર ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, પરંતુ ફરી એકવાર વાતાવરણની અંદર પલટાવ સાથે માવઠાનું જોર વધવાની નવી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, રાજ્યની અંદર માર્ચ મહિનાની શરૂઆતની સાથે અત્યારે કાળઝાળ ગરમીએ પોતાનું વેતર બતાવવાનું શરૂ કરી દીધું છે. અહેમદાબાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન 37 થી લઈને 38 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ ભીષણ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી રહી છે. માર્ચ મહિનાની અંદર બીજા પખવાડિયાથી હવામાનોની અંદર પલટાવ જોવા મળવાનો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીઓ સક્રિય થવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, માર્ચના અંત સુધીની અંદર આ નવી પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનીને અસર દર્શાવશે, જેના કારણે આગામી 2 દિવસની અંદર હજુ પણ તાપમાનની અંદર 3 થી 4 ડિગ્રી સુધીનો વધારો થવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત અત્યારે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી નવી યુસીએસ સિસ્ટમોની અસરને લઈને દરિયાની અંદર 0.9 કિલોમીટરના ક્ષેત્રની અંદર સતત દબાણ વધી રહ્યું છે, જેના કારણે દક્ષિણીય ભારતના શ્રીલંકાના ક્ષેત્રની અંદર હળવા માવઠાની શરૂઆતો જોવા મળી રહી છે. તે ઉપરાંત અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર પણ, જેમાં દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ગરમની સાથે હજી પણ ભેજયુક્ત વાતાવરણ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહેમદાબાદના વિસ્તારોની અંદર હજી પણ આગામી દિવસોમાં ગરમી વધીને 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેનાથી શહેરીજનોને બપોરના સમય દરમિયાન ભારે આકરા તાપનો સામનો કરવો પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી ખાસ જાણી લેજો, ક્યારે આવશે હવે વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર માર્ચ મહિનાની અંદર બીજા પખવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવે પછી વાતાવરણની અંદર પલટાવની સાથે ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. 16 થી લઈને 20 માર્ચ દરમિયાન પ્રથમ રાઉન્ડની અંદર હવામાનની અંદર પલટાવ જોવા મળી શકે છે. ત્યારબાદ 24 માર્ચથી એપ્રિલની શરૂઆતની સાથે ફરી એકવાર માવઠાનું દબાણ વધતું જોવા મળી શકે છે. આ દરમિયાન ઉત્તરીય ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોની અંદર કરાવો પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેની અસરના કારણે ગુજરાતના હવામાનોની અંદર પણ પલટાવ જોવા મળવાનો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર હીટ વેવ માટેનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ આગામી દિવસોમાં, જેમાં ખાસ કરીને 16 થી 20 તારીખ દરમિયાન રાજ્યના હવામાનની અંદર મોટા પલટાવોની સાથે માવઠાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.